આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 54। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ત્યારબાદ પૂર્વ દિશા તેમજ ઉત્તર દિશાના અતિ બળવાન પ્રૌઢ શરીરધારી દીર્ઘ નેત્રધારી તેમજ મોટી મોટી ભુજાઓથી યુક્ત હરિભક્તો શ્રી હરિનું પૂજન કરવા માટે તેમના સમીપે પધાર્યા। એ ભક્તજનોએ શ્રી હરિને અમૂલ્ય વસ્ત્રો, મનોહર પુષ્પના હાર તેમજ હજારો મોતીઓની માળા ધારણ કરાવી। એ ભક્તજનોની સ્ત્રીઓએ પણ સાકર ભરેલા થાળ હાથમાં ગ્રહણ કરીને શ્રી હરિની સમીપે આવીને પૂજા કરી। પછી ભગવાન શ્રી હરિએ પોતાને ઉપહાર અર્પણ કરીને વિદાયમાન થતા ભક્તજનોને પોતાના કંઠમાંથી પુષ્પના હાર ઉતારીને હર્ષપૂર્વક અર્પણ કર્યા। ભગવાન શ્રી હરિની આગળ અનેક પ્રકારના ફળ તેમજ સાકરના ઢગલાઓ મોટા પર્વત પરથી પડેલા શિખરની માફક શોભવા લાગ્યા। એ અવસરે વર્તુલાકાર બાંધેલી પાઘડીઓથી શોભતા દક્ષિણ દેશના ભક્તજનો તેમજ વીજળીના ઝબકારા જેવી સ્વભાવે ચંચળ અને કેડે કચોટા બાંધી રાખતી તેઓની નારીઓ પણ શ્રી હરિનું પૂજન કરવા આવી। એ ભક્તજનોએ ષોડશોપચાર વિધિ પ્રમાણે શ્રી હરિનું પૂજન કર્યું। તેમની પૂજન કરવાની ચતુરાઈ નિહાળીને શ્રી હરિ અતિ પ્રસન્ન થયા। એ ભક્તજનોએ શ્રી હરિને સફેદ, પીળા તેમજ લાલ રંગના વસ્ત્રો પરિધાન કરાવ્યા તથા કિંમતી આભૂષણો પણ શ્રી હરિના અંગમાં યથાસ્થાને ધારણ કરાવ્યા। શ્રી હરિના હાથના કાંડામાં સુવર્ણના કડા તેમજ સાંકળા પહેરાવ્યા। આંગળીઓમાં રત્નખચિત એવી શોભાયમાન સુવર્ણની વીંટીઓ પહેરાવી। શ્રી હરિની ભુજાઓમાં બાજુબંધ બાંધ્યા। કંઠમાં મનોહર મોતીઓની માળાઓ ધારણ કરાવી। મસ્તક ઉપર સૂર્યની ક્રાંતિ સમાન ઉજ્જવળ દિવ્ય મુગટ ધારણ કરાવ્યો। શ્રી હરિના કાનમાં હીરા જડિત મણિઓની પંક્તિઓથી પ્રકાશમાન મકરાકાર કુંડળ ધારણ કરાવ્યા। લલાટમાં મોતીઓની દામણી ધારણ કરાવી। કટી પ્રદેશમાં રત્નખચિત સુવર્ણ મેખલા ધારણ કરાવી। ચરણમાં નુપુર ધારણ કરાવ્યા। તેમજ શ્રી હરિની આગળ અનેકવિધ ઉપહારોની ભેટ ધરી। ભક્તિભાવપૂર્વક પેંડા, બરફી વગેરે અનેકવિધ ખાદ્ય પદાર્થો અર્પણ કર્યા। તેમજ હજારો કેળા, દ્રાક્ષ, શેરડી વગેરે શ્રી હરિને અર્પણ કર્યા। ત્યારબાદ ગીત વાજિંત્ર પૂર્વક મહાઆરતી ઉતારીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ પ્રણામ કરીને ત્યાંથી તેઓ વિદાય થયા। ભગવાન શ્રી હરિએ તેઓને હર્ષપૂર્વક પ્રસાદીના ફળો અર્પણ કર્યા તેમજ પુષ્પના હાર મુનિઓને ધારણ કરાવ્યા। ત્યારબાદ પરમેશ્વર શ્રી હરિ તે જ ક્ષણે સિંહાસન પરથી ઊભા થયા। એ સમયે સમગ્ર ત્રિલોકીમાં જય જયકારના ધ્વનિઓ થવા લાગ્યા। ભક્ત મનોહર ભગવાન શ્રી હરિ ઊભા થઈ પોતાના પ્રિય ભક્તજનોને ચારેય તરફથી નિહાળવા લાગ્યા। એ સમયે શ્રી હરિ સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટથી શોભી રહ્યા હતા। પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખકમળથી શોભતા હતા। અનેકવિધ અલંકારોથી શોભી રહેલા અંગોથી અતિશય મનોહર લાગતા હતા। બંને હસ્તકમળને કટી પ્રદેશ પર ધારણ કર્યા હતા। કંઠથી આરંભીને ચરણના તળિયા સુધી અનુક્રમથી ગૂંથેલા પુષ્પના હાર તેમજ મોતીઓની માળા શોભી રહી હતી। તેવામાં માથે સ્થૂળ ફેંટો બાંધીને
પશ્ચિમ દિશાના ભક્તજનો પૂજન કરવા આવ્યા. સૌ પ્રથમ 12 ગુણે યુક્ત ભગવદ પ્રિય બ્રાહ્મણો આવ્યા. ત્યારબાદ અસ્ત્રશસ્ત્ર વિદ્યામાં નિપુણ તેમજ શ્રી હરિનો દ્રઢ નિશ્ચય ધરાવતા ક્ષત્રિય ભક્તો આવ્યા. એ સમયે ભગવાન શ્રી હરિએ સિંહાસનમાં બેસીને તેઓએ અર્પણ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો. પૂજા કરવાની વિધિને જાણતા નહીં હોવા છતાં વિધિ અનુસાર પૂજન કરતા પશ્ચિમ દેશના મનુષ્યોને નિહાળીને શ્રી હરિ અને મુનિજનો મંદમંદ હસવા લાગ્યા. એ ભક્તજનોએ પૂજન કરી શ્રી હરિને વસ્ત્ર આભરણો અર્પણ કર્યા. અનેકવિધ ઉપહારો અર્પણ કરી શ્રી હરિને નમસ્કાર કર્યા ને ત્યાંથી વિદાયમાન થયા. એ ભક્તજનોના ગયા પછી પશ્ચિમ દેશની હજારો નારીઓ શ્રી હરિના મનને અભિરામ મધુર વચનોથી સંતોષ ઉપજાવતી પૂજન કરવા લાગી. ભગવાન શ્રી હરિને વિશે ગાઢ સ્નેહ ધરાવતી તપથી કૃશ શરીરધારી ભક્તોનું આતિથ્ય કરવામાં કુશળ તેમજ જીતેન્દ્રિય એ સ્ત્રીઓ ખજૂર, ખારેક, નાળિયેર, સોપારી વગેરે પદાર્થોથી ભરેલા સુંદર થાળ ગ્રહણ કરી શ્રી હરિ સમીપે આવીને શ્રી હરિની પૂજા કરવા લાગી. કોઈ સ્ત્રીઓ સફેદ પતાસાના તો કોઈ સ્ત્રીઓ મનોહર પેંડાના ને કોઈ સ્ત્રીઓ રૂપા મુદ્રાના, વળી કોઈ સ્ત્રીઓ સાકરના પાત્રો તો કોઈ સ્ત્રીઓ બરફીના થાળ ભરી લાવી અને શ્રી હરિની પૂજા કરીને હર્ષપૂર્વક ઉપહારો અર્પણ કર્યા. આ પ્રકારે પરમ પ્રેમયુક્ત ભક્તજનોએ પોતપોતાની શક્તિ અનુસારે ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું. ધનથી દુર્બળ પુરુષોએ પણ જે કંઈ પત્ર, પુષ્પ, ફળ વગેરે અર્પણ કર્યું તે સર્વ પદાર્થો ભાવના ભૂખ્યા એવા ભગવાન શ્રી હરિએ અંગીકાર કર્યા. રાજા, રંક, દરિદ્ર, ધનવાન વગેરે સર્વ મનુષ્યો ભક્તપ્રિય શ્રી હરિને મન સમાન જ રહેલા છે. ભક્તજનોએ પ્રેમથી અર્પણ કરેલા પત્ર, પુષ્પ, ફળ, જળ, સ્તુતિ, દુર્વા વગેરે ઉપહારો ભગવાન શ્રી હરિ પ્રીતિપૂર્વક ગ્રહણ કરીને પોતાની પૂજા કરવામાં અનુરાગી એવા મુનિઓનો પણ પૂજા કરવામાં અતિ સ્નેહ જોઈ તેમના મનોરથ પૂર્ણ કરવાની આજ્ઞા આપી. તેથી સંતોએ શ્રી હરિને નમસ્કાર કરી પત્ર, પુષ્પ, ફળ આદિક જે કાની ઉપચારો પ્રાપ્ત થયા તેનાથી ભગવાન શ્રી હરિની પૂજા કરી. આ પ્રમાણે ભક્તજનોના કલ્પવૃક્ષ સમાન પ્રભુ શ્રી હરિએ વડતાલમાં સર્વ ભક્તજનોના મનોરથ પૂર્ણ કર્યા. આમ ઘણા આભૂષણો, વસ્ત્રો, પુષ્પમાળાઓ તેમજ અનેક પ્રકારના ઉપહારોના પર્વતો શ્રી હરિની આગળ રચાયા. પર્વત રાશિના દિવ્ય સિંહાસન પર આરૂઢ થયેલા ભગવાન શ્રી હરિ કેસરાચલ પર્વતને મધ્યે રહેલા મેરુ પર્વતની ટોચે પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભવા લાગ્યા. જગતપતિ શ્રી હરિએ કિંમતી વસ્ત્રો, આભૂષણો વગેરે પદાર્થો એ જ સમયે તત્કાળ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કર્યા. શ્રી હરિએ ભિક્ષુકો, અતિ દરિદ્રો, બહોળા કુટુંબવાળા તેમજ નિર્ધન મનુષ્યોને વિશેષ રૂપે કરીને બહુ ધન અર્પણ કર્યું. ત્યારબાદ પ્રસન્ન થયેલા શ્રી હરિએ મેઘ જેમ જળધારાથી વરસે તેમ ગૃહસ્થજનોને બહુ દ્રવ્ય અર્પણ કર્યું. એ જ ક્ષણે સર્વ દ્રવ્ય સમર્પણ કરવા છતાં અભિમાને રહિત શ્રી હરિએ મનુષ્યોથી ન બની શકે તેવા ચરિત્રો કરીને સભાજનોને વિસ્મય પમાડ્યા. હે રાજન, અતિશય ઉદાર સ્વભાવે યુક્ત તેમજ અધિક ઐશ્વર્યશાળી શ્રી હરિની પાસે સ્વયં શરીર પર ધારણ કરેલા વસ્ત્ર સિવાય કોઈ પણ પદાર્થ બાકી રહ્યું નથી.
આમ શ્રી હરિએ સર્વસ્વ દાનમાં અર્પણ કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલમાં પ્રબોધિની પ્રસંગે સર્વે ભક્તજનોના સંઘે શ્રી હરિનું પૂજન કર્યું ને નિરૂપણ નામે 54મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.